તાપી જિલ્લા આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી. ડોલવણ ખાતે તમાકુ વિરોધી કાયદા અંગે જાગૃતિ લાવવા કાર્ય શિબિર યોજાઈ. નિયમોનો ભંગ કરતા તમાકુ વિક્રેતાઓ પાસેથી તમાકુ જાહેરાતના બોર્ડ ઉતારવામાં આવ્યા તથા 4 દુકાનદારો પાસેથી કુલ 650નો દંડ વસૂલાયો. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ ગામમાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી ડોલવણ દ્વારા ટાસ્ક ફોર્સની કામગીરી કરવામાં આવી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ તાપીના કર્મચારી શ્રી ભરતકુમાર ગામિત અને જિજ્ઞાસા ચૌધરી અને તાલુકા આરોગ્ય કચેરી ડોલવણના ડોક્ટર હિનલ પટેલ, તાલુકા સુપરવાઇઝર શ્રી રાકેશ પટેલ, પીએચસી ગાણીના એમપીએચએ શ્રી સુરેશભાઈ ગામિત અને ડોલવણના એમપીએચડબલ્યુ શ્રી મયુર પટેલ જોડાયા હતા. ટાસ્ક ફોર્સની કામગીરી દરમિયાન ટીમ દ્વારા ડોલવણ ખાતે તમાકુની બનાવટો વેચતા 34 જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાંથી કલમ 5નો ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતના બોર્ડ ઉતારવામાં આવ્યા હતા અને ફક્ત 4 જેટલા દુકાનદારોને કોપટા 2003ના કલમ 6 ભંગ બદલ કુલ ₹650નો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો. બાકીના 30 જેટલા દુકાનદારો તમાકુ નિયંત્રણ ધારા 2003નું પાલન કરતા જોવા મળ્યા હતા. ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જાહેરમાં ધૂમ્રપાન કરવા તથા તમાકુ ખાઈને થૂકવા પર પ્રતિબંધની કલમ 4 અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય કલમ 5, કાયદા મુજબ નિયત નમૂનાના બોર્ડ લગાવવાની કલમ 6 તેમજ કલમ 6 હેઠળ શૈક્ષણિક સંસ્થાના 100 વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બંને તરફ 85% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી સિગારેટના છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ કલમ 7 વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તમાકુ નિયંત્રણ ધારા બાબતે ડોલવણ 4 રસ્તા પર કડક સિગારેટ એન્ડ બ્રધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003ની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. આ સાથે ખુલ્લી જગ્યામાં વેચાતા ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાદ્ય પદાર્થોની જાળવણી બાબતે સૂચના આપવામાં આવી હતી.